8 લાખ લોકો એક સાથે જમશે અને 60,000 જેટલા વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા. ક્ષત્રિયો સહિત સર્વ સમાજના લોકો જેમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે તે ભાવનગરના પચ્છી ગામમાં બિરાજતા એવા મુરલીધર દાદાના આંગણામાં 22મીથી ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણીય સંગમ જામશે. ગોહિલવાડના દ્વારિકા તરીકે જેની ઓળખ થાય છે એવા પચ્છી ગામમાં ભવ્ય નિજ મંદિર પ્રવેશોત્સવની સાથે જ 551 કુંડી વિષ્ણુ યજ્ઞ મહામહોત્સવ યોજાશે. પ્રખર ભગવતાચાર્ય રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવશે, જ્યારે સાંજના સમયે માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવી જેવા કલાકારોના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. 22મી ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યોજાનારા ધાર્મિક મહોત્સવમાં દરરોજે 1 લાખ લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. અહીં આવનારા લોકો માટે પ્રસાદ માટે વિશાળ રસોડું તૈયાર કરાયું છે અને સાથે જ કથા માટે વિશાળ ડોમ અને યજ્ઞ માટે ભવ્ય યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. ગોહિલવાડના દ્વારિકામાં યોજાઈ રહેલા ત્રિવિધ મહોત્સવની કેવી તૈયારીઓ છે અને પચ્છી ગામ અને મુરલીધર દાદાના ઇતિહાસ બાબતે ગામના આગેવાનો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.